બીએપીએસ સ્વામિનારાયણ મંદિર અટલાદરા ખૂબ સુંદર અને બરોડાનું નજરાણું એવું આ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર. હાલ હું અહીંયાથી પસાર થઈ રહ્યો છું. આ છાત્રાલય છે, પણ બપોરના સમય હોવાથી મંદિર બંધ છે. હાય ફ્રેન્ડ્સ, હું આવી ગયો છું ચાણસદ, જ્યાં બીએપીએસ સંસ્થાના પ્રમુખ એવા પ્રમુખ સ્વામી મહારાજના જન્મસ્થાન. તો આજે હું તમને એમનું ગામ અને ઘર બતાવીશ, જેમણે સમગ્ર જીવન સત્સંગ પ્રવૃત્તિ અને આ જે મંદિર જોઈ રહ્યા છો ત્યાં પ્રમુખ સ્વામી મહારાજ, એમનો ફોટો પણ છે આજે પણ. એ બાળપણમાં એમનું નામ શાંતિલાલ હતું અને રોજ આ હનુમાન મધી એ આવતા, એ આ હનુમાન મધી છે. અને આ તમે જોઈ રહ્યા છો આખું ગામને ચારે તરફ જે તળાવ છે એની કોટ કરી છે, અને સાથે અહીં મોટું તળાવ છે એની ચારે તરફ સુંદર વાટ કરી છે. હલો મિત્રો, હું આવી ગયો છું બરોડાનો ચાણસદ ગામ, અને જ્યાં પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ થયો હતો એ ગામમાં હું આવી ગયો છું. તો આપ અહીં જોઈ રહ્યા છો પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ચાણસદ ગ્રામ પંચાયત. આ જોઈ રહ્યા છો એ છે પ્રમુખ સ્વામી મહારાજનું જન્મસ્થાન, જ્યાં એમનો જન્મ થયો હતો. આ છે રામજી મંદિર, જ્યાં પ્રમુખ સ્વામી મહારાજ સવાર સાંજ આરતી માટે આવતા હતા. અને આ એવી જગ્યા છે કે ગામના મંદિરોમાં એકાદશી અને પૂનમ કે ઉત્સવના દિવસે ભજન કીર્તન થતા, અને મંદિર દીઠ અલગ અલગ ઊભી ભજન મંડળીઓ રહેતી. અને કાશી જોડા સાથે શાંતિલાલ પણ આ ઉત્સાહભેર ભજનમાં સામેલ થતા. શાંતિલાલ એટલે કે પ્રમુખ સ્વામી મહારાજ. હા, દૂરથી તમે પ્રમુખ સ્વામી મહારાજનું ઘર જોઈ શકો છો. અને અહીં જે ડેવલપ કરવામાં આવ્યું છે ખૂબ સુંદર. અહીં ઘણા બધા પ્રવાસીઓ વાહનો લઈને અહીં આવતા હોય છે. આ સામે તમે જોઈ શકો છો એ છે પ્રાગટ્ય સ્થાન પ્રમુખ સ્વામી મહારાજ. ખૂબ સુંદર ઘર, અને આ ગામની અંદર ખૂબ શાંતિ છે. હાલ બીએપીએસ સંસ્થાના ગુરુ મહંત સ્વામી મહારાજ, જેમણે પોતાના અક્ષરોમાં લખ્યું છે કે ચાણસદમાં પ્રમુખ સ્વામી મહારાજ પાસે જે કોઈ હૃદયથી ગુરુ પૂજન કરશે અને કરાવશે તે સર્વના બધા મનોરથ પૂરા થશે, એમની માનતા ફળશે. આ હાલ બીએપીએસ પ્રમુખ સ્વામી મહારાજ, જેમણે પ્રમુખ બનાવ્યા છે એવા મહંત સ્વામી મહારાજે એમના આશીર્વાદમાં જણાવ્યું છે. તો આ છે ચાણસદ ગામ, અને એ ગામને ડેવલપ કરવા માટે ખૂબ જ સુંદર તમે અહીંથી જોઈ શકો છો. અહીંયા પ્રદર્શન સ્વાગત કક્ષ બનાવવામાં આવ્યો છે. નારાયણ સ્નાનઘાટ, શાંતિ ક્રીડાગણ, વોશરૂમ, પ્રેમવતી, સાહિત્ય ભંડાર,
આવી અનેક વસ્તુઓ અહીં બનાવવામાં આવી છે. આ ગામ પર એટલું પવિત્ર કે જ્યાં પ્રમુખસિંહ મહારાજને આ ગામની અંદર જન્મ થયો અને આ ગામ પવિત્ર થયું. અને સાથે સાથે તમે આ જોઈ શકો છો, ખૂબ સુંદર આ તળાવ છે અને તળાવને ડેવલપ કર્યું છે. એમાં ફુવારા પણ મૂકવામાં આવ્યા છે. અને જ્યારે મિત્રો તમારે આવવાનું થાય બરોડા અટલાદરાથી આગળ માત્ર 7 કિલોમીટરના અંતરે આ ચાણસદ ગામ આવ્યું છે. ખૂબ સુંદર આ ગામને શણગારવામાં આવ્યું છે, એ તમે જોઈ શકો છો. અને સામે તળાવમાં ઘણા બધા હંસ પણ જોવા મળે છે. આ તો બપોરનો સમય છે. જો સાંજના સમયે તમે આવો તો અહીં ફુવારા પણ મૂકવામાં આવ્યા છે. અને આ નારાયણ સરોવર અને એની સાથે સ્નાનઘાટ પર બનાવવામાં આવ્યો છે. ખૂબ સુંદર વાતાવરણ છે. અહીંનો ગાર્ડન પર તમે જોઈ શકો છો, ખૂબ સુંદર આ ગાર્ડન છે. અહીં ઘણા હરિભક્તો પણ આવતા હોય છે અવારનવાર દર્શન કરવા માટે. આ છે ચાણસદનું BAPS સ્વામિનારાયણ મંદિર. હાલ બપોરનો સમય હોવાથી મંદિર બંધ છે. તો હાલ પૂરતું તમે અહીંયાથી દર્શન કરી શકો છો. જ્યાં પ્રમુખસિંહ મહારાજનો જન્મ થયો હતો એ જ ગામની અંદર BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા અહીં મંદિર બનાવવામાં આવ્યું છે. આ ચાણસદ ગામ છે. આ એ જ ગામની ગલીઓ છે જ્યાં બારપરમાં શાંતિલાલ એટલે કે પ્રમુખસિંહ મહારાજ પોતાના મિત્રો સાથે રમ્યા છે, ફર્યા છે અને એમની સારા જ્યાં બધા મિત્રો ભેગા થઈને શાળાએ જતા હતા. આ એમનું ઘર છે, આપણે દર્શન કરી લઈએ. આ રામમઢી છે જ્યાં પ્રમુખસિંહ મહારાજ રોજ સવાર સાંજ આરતીએ જતા હતા. ગામની બહાર નીકળતાની સાથે આ જોઈ રહ્યા છો જે અસલ ગામડું. આજે પણ આ ગામની અંદર જ્યારે એન્ટર થઈએ છીએ ત્યારે ખૂબ સુંદર ગેટ બનાવવામાં આવ્યો છે.